નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમગ્ર ગુજરાતમાં શ્રદ્ધા, ભક્તિ અને ઉલ્લાસના ત્રિવેણી સંગમ સમાન નવરાત્રી મહાપર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે। ત્યારે સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક રાજધાની ગણાતા જામનગર શહેરમાં યોજાતી કેટલીક ગરબીઓ તેમની અનોખી અને પ્રાચીન પરંપરાઓને કારણે માત્ર સ્થાનિકો જ નહીં પરંતુ દેશ વિદેશના પ્રવાસીઓ માટે પણ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહે છે। આ ગરબીઓ ગુજરાતની અસ્મિતા અને પૌરાણિક વારસાને જીવંત રાખતી પરંપરાઓના અદ્ભુત દ્રશ્યો રજૂ કરે છે। જામનગરના ઐતિહાસિક કડિયાવાડ વિસ્તારમાં યોજાતી શ્રી રાંદલ અંબિકા કુમારિકા ગરબી મંડળીની પરંપરા આશ્ચર્ય અને શ્રદ્ધાનું પ્રતીક છે। આ ગરબીની સૌથી જૂની અને અસામાન્ય પરંપરા છે અંગારા રાસ। લગભગ 50 વર્ષોથી અહીં આ રાસ યોજાય છે, જેમાં યુવાનો માતાજી પ્રત્યેની અડગ શ્રદ્ધાના ભાગરૂપે સળગતા લાકડાના અંગારાઓની ધગધગતી પથારી વચ્ચે ખુલ્લા પગે નૃત્ય કરે છે। આ દ્રશ્ય માત્ર રોમાંચક જ નહીં પરંતુ ભક્તોના અતૂટ વિશ્વાસનું પ્રતીક પણ છે। અંગારાઓ વચ્ચે રાસ રમનાર યુવાનો નિર્ભયતાથી માતાજીના ગરબાના તાલે ઝૂમે છે અને માન્યતા છે કે માતાજીની કૃપાથી તેમને કોઈ ઈજા પણ થતી નથી। આગની પરીક્ષા જેવો રાસ જોનાર દરેકની આંખોમાં શ્રદ્ધા અને આશ્ચર્ય પ્રગટાવે છે। આ મંડળનું બીજું અદ્ભુત આકર્ષણ છે સળગતી મશાલ સાથેનો રાસ। આ રાસમાં નૃત્યકારો હાથમાં ધગધગતી મશાલ લઈને ગરબીના પટમાં ગોળ ઘૂમે છે અને રાસ રમે છે। રાસની પરાકાષ્ઠા દરમિયાન તેઓ મશાલમાંથી સળગતા અંગારાઓને કુશળતાપૂર્વક ગરબીના પટમાં વિખેરી નાખે છે, જેનાથી જમીન પર સળગતા અંગારાઓથી શુભ પ્રતીક સાથિયાનો આકાર રચાય છે। આ દ્રશ્ય જાણે ધરતી પર અગ્નિનું ચિત્રણ હોય તેવું લાગે છે, જે દેવી શક્તિ અને શ્રદ્ધાની ઉપસ્થિતિનો અહેસાસ કરાવે છે। આ ઉપરાંત આ ગરબીમાં નાની બાળાઓ સળગતી ઈંટોળી સાથે રાસ રમે છે, જે શક્તિ અને નિર્દોષતાનો સંયોગ દર્શાવે છે। આ સમગ્ર ગરબી માત્ર એક ઉત્સવ નહીં પરંતુ શ્રદ્ધાની એક ભવ્ય ધગધગતી અભિવ્યક્તિ છે। જામનગરની ગરબીઓની અનોખી શ્રદ્ધાના પ્રતીક સમાન અન્ય એક કલાત્મક દ્રશ્ય રણજીતનગર વિસ્તારની ગરબીમાં જોવા મળે છે। અહીં આશરે 7-8 દશકથી પરંપરાગત રીતે યોજાતો મશાલ રાસ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે। આ રાસ જામનગરની પ્રાચીન પરંપરાનું જીવંત પ્રતીક ગણાય છે। રાસ દરમિયાન નૃત્યકારો હાથમાં સળગતી મશાલો લઈને એક સાથે રાસ રમે છે, જેની ગોળ ફરતી જ્યોત રાત્રિના અંધકારમાં એક દિવ્ય અને જાદુઈ માહોલ સર્જે છે। આ મશાલ રાસનો વિડીયો રાજ્યના પ્રવાસન પ્રધાન મુળુભાઈ બેરાએ પણ સોશિયલ મીડિયા પર શેર કરીને તેના મહિમાને બિરદાવ્યો હતો। આ મશાલ રાસનો એક ખાસ પ્રકાર એટલે જગવિખ્યાત સ્વસ્તિક રાસ, જેમાં ગરબીના પટમાં અન્ય તમામ લાઇટો બંધ કરી દેવામાં આવે છે અને માત્ર મશાલની જ્યોતથી નૃત્યકારો એવી રીતે ગોઠવાય છે કે આકાશમાંથી જોતા જમીન પર શુભ પ્રતીક સ્વસ્તિકનો આકાર સર્જાય છે। અદ્ભુત દ્રશ્ય દર્શકોને મંત્રમુગ્ધ કરી દે છે, જે માત્ર નૃત્ય નહીં પણ એક ચલચિત્ર કલાનું સ્વરૂપ બની રહે છે। દર્શક મિત્રો, આ રાસ જામનગરની નવરાત્રિને વિશ્વ સ્તરીય ઓળખ અપાવે છે। આધુનિકતાથી દૂર શ્રદ્ધા અને સાદગીની એક અનોખી પરંપરા પણ જામનગરમાં સદીઓથી જળવાઈ રહી છે। જામનગરના જલાલીજાર વિસ્તારમાં લગભગ 300 વર્ષ પૂર્વે શરૂ થયેલી એક અનોખી ગરબીની વાત પણ અજોડ છે, જેને પુરુષોની ઈશ્વર વિવાહ ગરબી તરીકે પણ ઓળખવામાં આવે છે। આ ગરબીમાં લાઉડસ્પીકર કે અન્ય કોઈ પણ વાજિંત્રનો ઉપયોગ કરવામાં નથી આવતો, માત્ર પગમાં બાંધેલા ઘૂઘરાઓ અને મોઢેથી ગવાતા પરંપરાગત ગરબાનો તાલ। પુરુષો પિતાંબર પહેરીને રાસ રમે છે। આ ગરબી દરરોજ મોડી રાત્રે 12 થી 4 વાગ્યા દરમિયાન યોજાય છે, જે નવરાત્રી દરમિયાન આધ્યાત્મિક જાગરણનું પ્રતીક છે। પુરુષો માથે ચંદનનું મોટું તિલક કરીને આ ઈશ્વર વિવાહમાં જોડાય છે, જ્યાં તેઓ ભગવાન શિવજી અને પાર્વતીજીની આરાધના કરે છે। આ ગરબીનું મેદાન સાંકડું હોવા છતાં અહીંની ભક્તિનો માહોલ વિશાળ હોય છે। આ ગરબીનો મુખ્ય વારસો અહીં સદીઓથી સુરક્ષિત રાખવામાં આવેલ ચાંદી જડિત માતાનો મઢ અને ચાંદી જડિત નવદુર્ગાના સ્ટેચ્યુ છે, જે આ પ્રાચીન પરંપરાની ગરિમા અને ભવ્યતામાં વધારો કરે છે। આ ગરબી જામનગરની નવરાત્રિની સાંસ્કૃતિક વિવિધતાને સાબિત કરે છે, જે આધુનિકતા વચ્ચે પણ પરંપરાના મૂળિયા મજબૂત છે, જે ધૂમધામથી દૂર માત્ર શુદ્ધ ભક્તિના માર્ગે માં શક્તિની ઉપાસના કરે છે। આમ
જામનગરની આ તમામ ગરબીઓ માત્ર નૃત્યના આયોજનો નથી, પરંતુ ગુજરાતના પ્રાચીન સાંસ્કૃતિક વારસા અને લોકોની ઊંડી ધાર્મિક શ્રદ્ધાના જીવંત દસ્તાવેજો છે. દર્શક મિત્રો, આપને આ વિડીયો કેવો લાગ્યો? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.